કે ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા એમના વિસ્તારની અંદર આદિવાસીઓના હકને લઈને કોઈ લડાઈ હશે તો આનંદ પટેલ હશે અને આનંદ પટેલ અને હવે આ તમામની વચ્ચે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય આનંદ પટેલ પણ મેદાને આવે છે। સાગબારા સર્કિટ હાઉસ ખાતે કયા પ્રકારની લડાતે આનંદ પટેલ આવનારા સમયમાં લડવા માટેની તૈયારી દર્શાવે છે, કેમ કે હવે ચૈતર વસાવાની ગેરહાજરીમાં અનંત પટેલ હવે મેદાને આવશે। ખોપીના ખેડૂત આંદોલનમાં અનંત પટેલ આવતીકાલે કરશે નવા જૂની। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે, જ્યાં દક્ષિણ ગુજરાતની અંદર ફરી એક વખત માહોલ છે તે ગરમાયો છે। ચૈતર વસાવાની ગેરહાજરીમાં અનંત પટેલ હવે મેદાને આવશે। સાગબારાના ખોપીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં આવશે અનંત પટેલ મેદાને। મનસુખ વસાવા પણ સાગબારાના ખેડૂતો મામલે લડત લડી રહ્યા છે, ત્યારે ખોપી ગામે ચાલી રહેલ ખેડૂતોના હક માટે સામાજિક સમર્થન મળ્યું છે। ખોપીના ખેડૂત આંદોલનમાં અનંત પટેલ આવતીકાલે કરશે નવા જૂની। સાગબારા સર્કિટ હાઉસ ખાતે ખેડૂતોના હક માટેની લડત છે તે અનંત પટેલ લડશે। સાગબારાના ખોપી ગામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, આદિવાસી ખેડૂતો જે પોતાની જમીન માટે લડી રહ્યા છે તેમને સાંસદ મનસુખ વસાવા છે તેમનું પૂરું સમર્થન મળ્યું છે અને હવે એ વાસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ છે તે પણ આ ખેડૂત આંદોલનને પૂરતું સમર્થન આપવા આવતીકાલે એ નવા જૂની કરે તેવા પૂરેપૂરા એંધાણ છે। એક બાજુ આદિવાસી ઉભરતો યુવા ચહેરો અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર બંધ છે, ત્યારે હવે ચૈતર વસાવાને બદલે અનંત પટેલ છે તે વિપક્ષ તરફથી મોરચો જે સંભાળે તેવી અત્યારે પરિસ્થિતિ એ દક્ષિણ ગુજરાતની અંદર ઊભી થઈ ગઈ છે। છેલ્લા લગભગ 4 થી 5 દિવસથી અનેક ધારાસભ્યો સાંસદ સભ્યો છે તે પણ મેદાને આવી ચૂક્યા છે, પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે તે પણ આવતીકાલથી ખોપી ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં મેદાને આવશે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલ છે। પ્રદીપ, દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત આવતીકાલે ગરમાવો આવશે, કારણ કે મનસુખ વસાવા જે ખેડૂતો માટે લડત લડી રહ્યા છે તે જ લડત હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ આવતીકાલથી લડવાના છે। બિલકુલ ઉમંગ, આદિવાસી સમાજના નેતાઓની અંદર એક સિક્કાની બે બાજુ એટલે ચૈતર વસાવા અને અનંત પટેલ, આ બંને નેતાઓ એ આદિવાસીઓના હક માટે એક સાથે જોવા મળતા હોય છે। ભલે પછી એ સામાજિક મુદ્દાઓ હોય કે પછી આદિવાસીના વિસ્તારોના લોકોના હકનો કોઈ મુદ્દો હોય, દરેક મુદ્દા ઉપર બંને નેતાઓએ અલગ અલગ રાજકીય પક્ષની અંદર છે, પરંતુ અનેક વખતે જાહેરની અંદર નિવેદન આપી ચૂક્યા છે કે ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા એમના વિસ્તારની અંદર આદિવાસીઓના હકને લઈને કોઈ લડાઈ હશે તો આનંદ પટેલ હશે અને આનંદ પટેલના વિસ્તારની અંદર કોઈ લડાઈ હશે તો ચૈતર વસાવા પણ ત્યાં હાજર હશે। જે સાગબારાના ખોપી ગામે એ છેલ્લા કેટલાક સમયથી લડાઈ ચાલી રહી છે, આ લડાઈની અંદર આમ તો એ ચૈતર વસાવાએ પહેલેથી જ આ કેસની અંદર એ ઘટનાની અંદર સતત એ અવાજ ઉઠાવતા આવ્યા છે, પરંતુ જ્યારથી તેઓ જેલની અંદર બંધ છે ત્યારથી આ લડાઈ એ સતત મનસુખ વસાવાએ લડી રહ્યા છે। સરકારની સામે બાયો પણ ચડાવી રહ્યા છે, અધિકારીઓની સામે નિવેદનો પણ આપી રહ્યા છે, ન માત્ર નિવેદનો પરંતુ સંકલન સમિતિની બેઠકની અંદર પણ આ મામલે અવાજો ઉઠાવી રહ્યા છે। વાત ત્યાં સુધી અટકતી નથી, ખેડૂતોના મુદ્દે પણ એ મનસુખ વસાવાએ ખુદ પોતે ઉપવાસ છાવણી સુધી પહોંચે છે અને ત્યાં પણ બેસે છે અને હવે આ તમામની વચ્ચે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય આનંદ પટેલ પણ મેદાને આવે છે। સાગબારા સર્કિટ હાઉસ ખાતે આનંદ પટેલ પણ મેદાને ઉતરે છે અને તેઓ પણ હવે આખી આ ઘટનાની અંદર લડતમાં એ સાથ આપવા માટેની જાહેરાત કરી છે અને સાથે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે, ખેડૂતોને પોતાનો હક ન મળે ત્યાં સુધી સતત આ ઘટનાની અંદર લડાઈ લડવાની તૈયારી એ આનંદ પટેલની છે। સામાજિક સમર્થન પણ અનેક સંગઠનો દ્વારા આપવામાં આવે તે પ્રકારની વાત એ કરવામાં આવી છે અને હવે એ જોવાનું રહેશે આવતીકાલે સાગબારા સર્કિટ હાઉસ ખાતે કયા પ્રકારની લડત એ આનંદ પટેલ આવનારા સમયમાં લડવા માટેની તૈયારી દર્શાવે છે, કેમ કે હવે ખોપી ગામના ખેડૂતોના સમર્થનની અંદર ન માત્ર સત્તા પક્ષ પરંતુ હવે વિપક્ષ પણ ખુલીને મેદાને આવ્યું છે। દરેક લોકો એ ખેડૂતોના સમર્થનની અંદર એક બાદ એક આવી રહ્યા છે, ત્યારે હવે આ લડત ક્યાં જઈને ઊભી રહે છે ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર એ જોવાનું રહેશે। જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.